એક કંજૂસ શેઠ હતો. દરેક વાતમાં તે કંજૂસાઈ કરે. એક દિવસ તે બજારમાં માછલી ખરીદવા ગયો. ત્યાં જઈ દુકાનદારને કહ્યું, શું ભાવી આપે છે આ માછલી? દુકાનદારે કહ્યું, માછલી 50 રૂપિયાની કિલો. અરે અરે અરે, આટલો તો ભાવ હોતો હશે વળી. તું જ્યાંથી લાવતો હશે ત્યાં તો આના કરતાં સસ્તી જ મળતી હશે ને? હા, તો ત્યાં જઈને લઈ આવો ને. ત્યાં મને 10 રૂપિયા મળે છે. જાઓ ત્યાં લઈ આવો. શેઠે વિચાર કર્યો કે અહીંયા 50 રૂપિયા આપવા એના કરતાં જ્યાંથી આ માછલી લાવે છે ત્યાંથી લઈ આવું તો 10 રૂપિયામાં મળી જાય. હા હા, ક્યાંથી લાવે છે બોલ? દુકાનદારે કહ્યું, હું તો માછીમાર પાસેથી લાવું છું. જાઓ ત્યાંથી લઈ આવો. શેઠ તો ચાલ્યા માછીમાર પાસે. માછીમાર પાસે જઈને કહ્યું, શું ભાવ છે આ માછલીના? માછીમારે કહ્યું, 10 રૂપિયાની 1 કિલો. શેઠે કહ્યું, આટલો તો ભાવ હોતો હશે વળી. તું જ્યાંથી લાવતો હશે ત્યાં તો તને સસ્તી જ મળતી હશે. માછીમારે કહ્યું, હા, હું તો નદીમાંથી લાવું છું. ત્યાં ફ્રીમાં મળે છે. શેઠે વિચાર કર્યો કે માછીમારને 10 રૂપિયા આપવા તેના કરતાં નદીમાં જઈને જ લઈ આવું, ત્યાં ફ્રીમાં મળી જશે. શેઠ તો ચાલ્યા નદીમાં માછલી પકડવા. નદી પાસે પહોંચ્યા અને નદીની અંદર માછલી પકડવા ઉતર્યા. થોડા નદીની વચ્ચે ગયા અને નદીમાં અચાનક પાણી વધવા લાગ્યું. શેઠ તો ડૂબવા લાગ્યા. શેઠે તો હાથ પગ ખૂબ હલાવ્યા પણ તે બહાર નીકળી ન શક્યા. પછી શેઠે ભગવાનને કહ્યું, હે ભગવાન, તું મને અહીંયાથી બહાર નીકાળે તો હું 101 બ્રાહ્મણને જમાડીશ. શેઠને થોડો આત્મવિશ્વાસ આવ્યો. શેઠે થોડા હાથ પગ હલાવ્યા અને તે થોડો બહાર નીકળ્યો. શેઠે વિચાર્યું, આ તો ઘણા બ્રાહ્મણોનું કહી દીધું. શેઠે ફરી પાછું ભગવાનને કહ્યું, હે ભગવાન, તું મને અહીંયાથી બહાર નીકળે તો હું 51 બ્રાહ્મણોને જમાડી દઈશ. શેઠને ફરી પાછી થોડી હિંમત આવી. હાથ પગ હલાવ્યા અને ફરી પાછો સહેજ નદીમાંથી બહાર આવ્યો. શેઠે ફરી પાછો વિચાર કર્યો, ઓહો, અહીંયાથી નીકળવાનું તો આસાન છે. ખોટા ઘણા બ્રાહ્મણો